કેમ છે બાળકો? મજામાં? છેલ્લા લેક્ચરના સૂત્રના દાખલા થઈ ગયા. હવે જુઓ, આજે આપણે સ્વાધ્યાય 10માંથી એ જ સૂત્રના ને એ જ રીતના બીજા દાખલા લેવાના છે. સૂત્ર એનું એ જ રહેશે. તો જુઓ, સ્વાધ્યાય 10 એનો ચોથો દાખલો. ઓકે, રકમ જોજો. વાયક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 અંતરે છે? આવો જ દાખલો આપણે છેલ્લા લેક્ચરમાં એક્સ અક્ષ પરના બિંદુનો કરેલો હતો. તો પહેલા રેખા x ભાગ્યા 3 y ભાગ્યા 4 1. આનું સાદુરૂપ આપી દો. આ લસા લઈ લો. 4x 3y. લસા 4 3 12 સામે ગુણાય દો. 4x 3y 12 ડાબી બાજુ થઈ ગયું. આ રેખા. હવે વાયક્ષ પરનું બિંદુ શોધું છું. ધારો કે વાયક્ષ પરનું બિંદુ XM 0 YM માં y અથવા k લખી નાખો. k રેખાથી 4 એકમ અંતરે છે. આપણે ધાર લીધું કે વાયક્ષ પરનું આ બિંદુ રેખાથી 4 અંતરે છે. બીજું કંઈ નથી દાખલામાં, ખાલી આ વાયક્ષ પર છે એટલે XM 0 ધારવાનો, બસ એટલી ખબર હોવી જોઈએ. તેથી સૂત્ર મૂકી દો. અંતર 4 માનાંકમાં AX1 યાદ કરજો ફરી, BY1 પ્લસ C એનો અર્થ આ બિંદુના યામ રેખાના સમીકરણમાં XYના સ્થાને મૂકવું એટલે આ 0. આ 3k ઓછા 12 એનો માનાંક છેદમાં √s² એ એટલે xનો સહગુણક પ્લસ b² b એટલે yનો સહગુણક. આ 25 એનું વર્ગમૂળ 5. આ 5 આ બાજુ લઈ લો તો 3k ઓછા 12 માનાંકમાં 5 4 20. હવે આ માનાંક દૂર કરીએ. 3k ઓછા 12 20 અથવા 3k ઓછા 12 ઓછા 20. તેથી આ 3k બરાબર 20 ને 12 32. તો k બરાબર 32 ભાગ્યા 3 અથવા 3k બરાબર આ 12 ઓછા 20 ઓછા 8 તો k બરાબર ઓછા 8 ભાગ્યા 3. આવી ગયો જવાબ. અંતેથી આન્સર વાયક્ષ પરનું બિંદુ 0 32 ભાગ્યા 3 અથવા 0 ઓછા 8 ભાગ્યા 3 છે. બોલો, ખ્યાલ આવે છે? ફરી એકવાર કહી દો. અગત્યનું સૌથી આ વાયક્ષ પરનું બિંદુ એટલે XM 0 YM y અથવા k લખો. પછી તો અંતર 4 સૂત્ર મૂકીને સાદુરૂપ આપો એટલે આવી ગયું. એમાં અગાઉના લેક્ચરમાં આવડી ગયું એટલે આ સાદુરૂપ તો પછી હવે તો સાવ સહેલું જ થઈ ગયું. ઓકે, શરૂ કરી દો. આગળ જુઓ. દાખલા નંબર 5. રકમ જોજો. બિંદુઓ પહેલું છે cos θ sin θ અને બીજું છે cos α sin α. આમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુથી દોરેલ લંબનું લંબ અંતર શોધો. તો પહેલાં તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા શોધવી પડે. એટલે પહેલાં આપણે બિંદુઓ લખી લઈએ. બિંદુઓ cos θ sin θ અને cos phi sin phi માંથી પસાર થતી રેખાનું સમીકરણ. બોલો, ક્લિયર? આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ.
તો બે બિંદુ સ્વરૂપ સૂત્રનો ઉપયોગ કરું, x માઇનસ x1 અપન x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 y2 માઇનસ y1 થશે. x x1 cos આ x1 y1 આ x2 y2 એ જ રીતે y માઇનસ y1 એટલે સાઇન y2 એટલે સાઇન ફાઈ માઇનસ y1 એટલે સાઇન થીટા. આનું સાદુરૂપ આપી પહેલાં રેખાનું સમીકરણ લાવવાનું છે. એ જ દાખલો મુખ્ય કહેવાય. તો x માઇનસ કોસ જોજો આનું સાદુરૂપ. થોડુંક ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ ભાઈ. c માઇનસ c દેખાય છે, s માઇનસ s દેખાય તો ત્રિકોણમિતિ લઈશું ને. બોલો સૂત્ર c માઇનસ c. ચલો બોલો, યાદ કરો c માઇનસ c. કેટલાની યાદ છે? અને પછી s માઇનસ s વિચાર લ્યો, યાદ કરી રાખો અને બોલો. પહેલું c માઇનસ c માઇનસ 2ss. પહેલી વાર આ બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2. બીજી વાર આ બાદબાકી ભાગ્યા 2. એ જ અહીંયા s માઇનસ s શું થાય સૂત્ર? 2cs. પહેલી વાર આ બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2. બીજી વાર ખૂણાની બાદબાકી ભાગ્યા 2. c માઇનસ c માઇનસ 2ss, s માઇનસ s 2cs. તો જુઓ બે બાજુ સરખા છે. આ બે ઉડી ગયા, આ સાઇન ઉડી ગયા. શું બચે જુઓ જોઈએ, x માઇનસ કોસ થીટા છેદમાં ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. y માઇનસ સાઇન થીટા છેદમાં કોસ ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. હવે પક્ષાંતર કરો, આ બાજુ લઈ લો. x કોસ ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2 માઇનસ કોસ થીટા કોસ ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. આ બાજુ લઈ લીધા. આ સામે ગુણાવી દો. માઇનસ વાય સાઇન ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. અને આ માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા સાઇન ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. હવે આ ડાબી બાજુ લઈ લો. એક્સ કોસ ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2 પ્લસ વાય સાઇન ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. આ ડાબી બાજુ લઈ લો. માઇનસ કોસ થીટા કોસ ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2 સાઇન થીટા સાઇન ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2 બરાબર 0. આ બે એમના એક્સ કોસ ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. જગ્યા ઓછી છે, આ રીતે લખું છું. વાય સાઇન ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. આ બેમાંથી માઇનસ કોમન તો જુઓ જોઈએ, વચ્ચે પ્લસ થઈ ગયું. સૂત્ર યાદ કરો ત્રિકોણમિતિ. આ દાખલામાં ઘણો ત્રિકોણમિતિનો ઉપયોગ આવ્યો. કોસ એક્સ કોસ વાય આ પ્લસ થઈ ગયું છે એટલે પ્લસ સાઇન એક્સ સાઇન વાય. કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. કોનું સૂત્ર છે વિચારો? કોસ એક્સ માઇનસ વાય. કોનું સૂત્ર છે? કોસ એક્સ એટલે આ થીટા માઇનસ વાય એટલે ફાઈ પ્લસ થીટા ભાગ્યા 2. હજુ છે દાખલો, હજુ આ સાદુરૂપ લખી પછી ઉગમ બિંદુથી લંબ અંતર શોધવું છે અને બોર્ડ પૂરું થઈ ગયું એટલે એકવાર ફરીથી સમજાવી દઉં. જુઓ, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર શોધવું છે આપણે. તો પહેલાં તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા શોધવી પડે ને. જુઓ જો, એ જ મુખ્ય દાખલો થયો ને. પછી જ ખાલી સૂત્ર મૂકવાની છે.
તો આ બે બિંદુના અહીંયા આમ છે તો રેખાનું સમીકરણ બે બિંદુ સ્વરૂપ, એમાં આ x1 y1 આ x2 y2 મૂકી દીધા. હવે સાદુરૂપ જોજો, આ c માઇનસ c માઇનસ 2ss મૂકી દેવાય, s માઇનસ s 2cs મૂકી દેવાય. એટલે જો આ બે બાજુથી 2 અને આ સાઇન સરખો છે ઉડી ગયો તો અહીંયા છેદમાં આ બચે, આગળ માઇનસ, અહીંયા છેદમાં આ બચે. હવે પક્ષાંતર કરાય, આને ગુણાવ્યું, જોઈ લ્યો જરા, આ માઇનસ ગુણાવું એટલે આ માઇનસ વાય થાય અને પછી માઇનસ માઇનસ પ્લસ થાય. જુઓ આવી રહ્યા, આ બે ડાબી બાજુ લીધા, આ એમને આ ડાબી બાજુ લો પ્લસ એટલે પહેલાં વાય ગોઠવો, પછી આ ચળ અને હવે આ ડાબી બાજુ લેવી માઇનસ. આ બે એમનો આમાંથી માઇનસ કોમન લઈ લો એટલે સૂત્રનું સ્વરૂપ જોવાનું છે, કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. માઇનસ કોમન લીધું એટલે આ પ્લસ થઈ ગયું છે. તો આ સૂત્ર છે કોસ એક્સ માઇનસ વાયનું, એક્સ એટલે થીટા, વાય એટલે 5 પ્લસ થીટા બાય 2. હવે થોડીક જગ્યાની જરૂર છે ભાઈ, તો આ જવા દઉં છું. તેથી તો આ થશે એક્સ કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2 પ્લસ વાય સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 માઇનસ કોસ. હવે એક સ્ટેપ સીધું લખું છું, આ બે લસા લઉં છું, 2 થીટા માઇનસ 5 માઇનસ થીટા, તો થીટા માઇનસ 5 ભાગ્યા 2 બરાબર 0 થઈ ગયું સમીકરણ. હવે આ ઉગમ બિંદુથી આ રેખાનું લંબ અંતર અથવા લંબની લંબાઈ, ઉગમ બિંદુથી રેખા પરના લંબની લંબાઈ અથવા લંબ અંતર માનાંકમાં c અચળ પદ છેદમાં અંડર રૂટ s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ એ આ બી. તો આ તો 1 થઈ ગયો, જો આ સરખા છે એટલે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર 1 અને આ માનાંક છે ધન થઈ ગયો, કોસ થીટા માઇનસ 5/2. આ થઈ ગયો જવાબ, જોઈ લો. છે સરસ દાખલો, આમ કંઈ નથી, ખાલી સાદુરૂપ છે, રીતમાં કશું નથી. સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવું પડે. ત્રિકોણમિતિના 3 સૂત્ર આવ્યા, c માઇનસ c, s માઇનસ s અને કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. 3 સૂત્રનો ઉપયોગ આવ્યો ત્રિકોણમિતિનો, એટલે એ યાદ આવી જવા જોઈએ ફટાફટ. બરાબર છે. હવે જુઓ 21મો દાખલો. રકમ જોજો, સમાંતર રેખાઓ બે આપેલી છે, થી સમાન અંતરે આવેલી રેખાઓનું સમીકરણ જોઈએ છે. તો જુઓ, પહેલું તો સમાંતર રેખાઓ 9x 6y - 7 બરાબર 0 અને 3x + 2y + 6 બરાબર 0. આ બંનેથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ જોઈએ છે. એક જ મિનિટ, સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ. તો પહેલાં તો આ બે સમાંતર રેખા છે એટલે આપણે શું કરવું પડે, એક્સ વાય સરખા કરવા પડે. તો આને 3 ગુણાવી દો, તો આ રેખા થઈ જાય. હવે જુઓ, અર્થ આવો છે, આ એક સમાંતર, આ બીજી સમાંતર, આ રકમમાં આપીશું. આ બંનેથી સમાન અંતરે આવેલી રેખા હોય ને, અહીંયા વચ્ચે ક્યાંક આવે એટલે શું થાય, તો કે આ પહેલી રેખાથી અંતર, આ બીજી રેખાથી અંતર, એક આ બે અંતર સમાન હોય એવી આ રેખા આપણે શોધવી છે, આવો અર્થ થાય. એટલે આને 3 ગુણાવી બે રેખા સરખી કરી દીધી.
હવે ધાર લઈશ. ધારો કે આપેલ સમાંતર રેખાઓથી સમાન અંતરે આવેલ રેખા, તો આને સમાંતર રેખા જોઈ તો 9x 6y વત્તા k બરાબર 0. ખાલી અચળ પદ બદલાય. આ બેથી સમાંતર હોય એવી ત્રીજી રેખા લખવી હોય તો xy તો આ બેમાં હોય જ, 9x વત્તા 6y. આ -7 18 એ અચળ બદલાઈ જાય એટલે અચળ લખાય કે. ટૂંકમાં આપણે સમાંતર રેખા શોધવી છે એ લગભગ મળી ગઈ. હવે ખાલી કે શોધવાનો રહ્યો. એ કે માટે એવું કીધું છે કે આપેલ સમાંતર રેખાઓથી સમાન અંતર છે, એટલે આ બે અંતર કેવા છે? સરખા. તો એ સરખાઈ દો. તેથી જુઓ, આને 1 અને 2 અને આને 3 નંબર આપી દઉં તો 1 અને 3 વચ્ચેનું અંતર બરાબર 2 અને 3 વચ્ચેનું અંતર. આવો અર્થ થયો કે નહીં? આ 3 નંબર શોધવી છે. 1 અને 3 વચ્ચેનું અંતર બરાબર 2 અને 3 વચ્ચેનું અંતર રકમમાં આપેલું છે. તો જુઓ જોઈએ, 1 અને 3 વચ્ચેનું લંબ અંતર સૂત્ર મૂકું છું, માનાંકમાં C1 - C2 કે ઓછા ઓછા વત્તા 7 અપન અંડર રૂટ a સ્ક્વેર 9નો વર્ગ b સ્ક્વેર 6નો વર્ગ બરાબર 2 અને 3 વચ્ચેનું લંબ અંતર માનાંકમાં C1 - C2 એટલે કે ઓછા 18 અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ તો જશે. હવે આ માનાંક દૂર કરું એટલે એકવાર વત્તા ને એકવાર ઓછા લખવું પડે. તો પહેલી વાર k વત્તા 7 k ઓછા 18 અથવા બીજી વાર k વત્તા 7 માઇનસ k પ્લસ 18. અને માઇનસ ગુણાવી દીધા. ગમે તે એક બાજુ એકવાર ધન અને બીજી વાર ઋણ લખો. માઇનસ ગુણાવો એટલે માઇનસ k પ્લસ 18 માઇનસ ડાયરેક્ટ ગુણાવી દીધા. તો આ તો કે જતો રહ્યું. આ શક્ય નથી. આ બાજુ 2k, આ સામે 18 ઓછા 7 11 11 ભાગ્યા 2. આ કે આવી ગયો. આ કેની કિંમત અહીંયા મૂકી દઉં. -9x વત્તા 6y કેની કિંમત 11 ભાગ્યા 2 0. 2 લસા લઈ લો. 9 દુ 18x 6 દુ 12y. આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. ફરી એકવાર સમજાવી દઉં. જુઓ, આ બંને સમાંતર રેખાથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ શોધો. પહેલું તો મેં શું કર્યું કે આ બે સમાંતર રેખા છે તો XY સરખા કરવા અને 3 ગુણાવી દીધા. 9 6 6 3 18. જુઓ હવે આના x અને y સરખા થઈ ગયા. તો આ 1 અને 2 રકમમાં આપેલી રેખા અહીંયા મેં દોર્યું. આ બંનેથી સમાન અંતરે એટલે વચ્ચે એક ત્રીજી સમાંતર રેખા હોય. 1 અને 2 બંનેના સમાંતર હોય એવી રેખા એક વચ્ચે હોય. એનું જ આ 1 અને 2 બંનેથી અંતર સરખું થાય એ મેં આ ત્રીજી રેખા બતાવી દીધી. તો આ બંનેને સમાંતર રેખા એટલે XY સરખા રાખ્યા. 9x વત્તા 6y ખાલી અચળ બદલાય એટલે એક લખી નાખ્યો. હવે આ ખાલી કે જ શોધવાનો બાકી રહ્યો છે. તો એના માટે રકમમાં આપેલું છે કે આ 1 અને 3 વચ્ચેનું અંતર 2 અને 3 વચ્ચેનું અંતર સરખું છે. બંનેથી સમાન અંતરે આવેલ રેખા એનો અર્થ આ થાય. 1 અને 3 વચ્ચેનું અંતર 2 અને 3 વચ્ચેનું અંતર. સૂત્ર મૂકી દીધું. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર 1 અને 3 માનાંકમાં C1 - C2 કે ઓછા ઓછા વત્તા 7 અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પછી 2 અને 3 વચ્ચે C1 - C2 કે ઓછા 18 અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ તો ગયા.
હવે આ માનાંક દૂર કરવું એટલે એકવાર વત્તા અને બીજી વાર ઓછા ઓછા ટુ ગુણાવી દીધા. આ તો શક્ય નથી આવી ગયું. આમાંથી કે મળી ગયો એ કિંમત અહીંયા મૂકી દીધી. છેલ્લે બેલેન્સ આ લઈ લીધા. થઈ ગયો જવાબ. બરાબર છે? ખ્યાલ આવી ગયો છે ને? જોજો 23મો દાખલો. સાબિત કરો કે બિંદુઓ બે બિંદુઓ છે થી રેખા એક છે ના લંબાંતરોનો ગુણાકાર b² છે. તો જુઓ બિંદુઓ પહેલું છે √a² - b² 0 અને બીજું છે -√a² - b² 0 થી રેખાનું સમીકરણ છે x cos θ / a પ્લસ y sin θ / b બરાબર 1. એટલે હું 1 ડાબી બાજુ લખું છું. આ બે બિંદુઓથી આ રેખાના લંબ અંતરોનો ગુણાકાર b² સાબિત કરવો છે. તો લંબ અંતર હું ધાર લઉં છું. ધાર લીધા P1 અને P2. તો આ પહેલા બિંદુથી આ રેખાનું લંબ અંતર P1, બીજાથી આનું લંબ અંતર P2. ખાલી બે લંબ અંતર શોધીને ગુણાકાર કરવાનો છે. એ b² આવવો જોઈએ. છતાં મેં અહીંયા લખ્યું છે મોસ્ટ IMP. તમે વાંચી તો લીધું જશે પહેલાં. 5 માર્કમાં પૂછવા માટે મોસ્ટ IMP દાખલો છે. પૂરી શક્યતા રહેશે પૂછાવાની. જોજો. તેથી હવે આ લંબ અંતર શોધી લો P1. તો આ પહેલા બિંદુથી આ રેખાનું લંબ અંતર (ax1) ટૂંકમાં એક્સના સ્થાને મૂકી દીધું પ્લસ by1 વાયના સ્થાને 0 મૂકો એટલે નીકળી ગયો -1 થઈ ગયું. ax1 પ્લસ by1 પ્લસ c એટલે અહીંયા મૂકી દીધા તો y નીકળી ગયો અપન √a² પ્લસ b² અને P2 આ બીજા બિંદુથી આ રેખાનું લંબ અંતર ફરી જ (ax1) ટૂંકમાં આ મૂક્યું એક્સના સ્થાને by1 વાયના સ્થાને 0 મૂકવું એટલે નીકળી ગયો પ્લસ c અપન √a² પ્લસ b². બોલો આટલું તો ખબર પડે જ. હજુ ખાલી આ બિંદુથી લંબ અંતર આ બિંદુથી લંબ અંતર સૂત્ર જ મૂક્યું છું. હવે આમાંથી માઇનસ કોમન લઈ લો P2 √a² - b² અપન a cos θ પ્લસ 1 અપન √cos² અપન a² પ્લસ sin² અપન b² થઈ જાય. માઇનસ કોમન લીધા બંને પ્લસ અને બીજું આગળ માઇનસ આવે તો આ માનાંક છે એટલે પ્લસ લખાય ડાયરેક્ટ. હવે એના માટે સ્ટેપ ના લખાય, ડાયરેક્ટ પ્લસ લખી નખાય. હવે આપણે ગુણાકાર કરશું P1 × P2. આ ગુણાકાર b² સાબિત કરવો છે. હવે જોજો થોડુંક ડાયરેક્ટ લખવાનું ભાઈ સીધું. આ બેનો ગુણાકાર જુઓ જોઈએ દેખાય જ છે. આને હું x કહું અને y કહું તો આ x - y x + y છે ગુણાકારમાં અંશમાં. તો x - y x + y નો ગુણાકાર શું થાય? x² - y². એ હું ડાયરેક્ટ લખું છું. x² એટલે આ વર્ગમૂળ નીકળી ગયું. આ છેદ a નો વર્ગ અને આ cos² થઈ ગયું.
एक्स स्क्वेर माइनस वाय स्क्वेर એટલે 1નો વર્ગ 1. હવે છેદનો ગુણાકાર જુઓ, જો છેદ સરખો જ છે તો ગુણાકાર કરું તો વર્ગ થાય એટલે વર્ગમૂળ નીકળી ગયું. જોઈ લો. આટલું તો ડાયરેક્ટ સમજાય જ ભાઈ. આમાં કાંઈ નથી. હવે સાદુરૂપનું સ્ટેપ લખીએ. આ કોસ સ્ક્વેર અંદર ગુણાઈ દઉં. એ સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર, એ સ્ક્વેર લસા લાવે એટલે આને ગુણાવું માઇનસ એ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ભાગ્યા આ લસા લો બી સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર બી સ્ક્વેર. તો જો આ એ સ્ક્વેર ઉડી ગયો, આ છેદનો છેદ અંશમાં આવે એટલે ઉપર બી સ્ક્વેર આવી ગયો. એ જવાબમાં જોઈએ છીએ. બાકીનું આ જે બે છે ઉડાડી દઈશું સાદુરૂપ આપીને. થોડીક જગ્યાની જરૂર છે એટલે આમાં નીકાળવું પડશે. તો એકવાર ફરીથી બતાવી દઉં. રકમ એવું કહે છે કે આ બે બિંદુઓથી આ રેખાના લંબ અંતરનો ગુણાકાર બી સ્ક્વેર સાબિત કરો. એટલે આપણે ધાર લીધું P1 P2. તો P1 એટલે આ બિંદુથી આ રેખાનું લંબ અંતર. આ એક્સના સ્થાને મૂકો, આ વાયના સ્થાને મૂકો એટલે આ 0 એનો માનાંક અપન અંડર રૂટ એ સ્ક્વેર એટલે આ વર્ગ બી સ્ક્વેર. એ જ રીતે આનાથી લંબ અંતર P2. ફરી એક્સના સ્થાને આ માઇનસ મૂક્યા, વાયના સ્થાને 0 મૂકો એટલે નીકળી ગયો. આ -1 છે એનો માનાંક છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર એટલે કોસ અપન એનો વર્ગ બી સ્ક્વેર સાઇન અપન બીનો વર્ગ. આમાં એક સ્ટેપ લખ્યું, આ માઇનસ કોમન લીધા એટલે બંને પ્લસ. આગળ માઇનસ આવે પણ ઉપર માનાંક છે એટલે તો પ્લસ થઈ જાય. એ સીધું લખી નાખ્યું. હવે ગુણાકાર કર્યો P1 × P2. તો પહેલાં અંશ જોયો કે ભાઈ સરખું જ છે, અહીંયા માઇનસ છે ત્યાં પ્લસ છે. તો આ બોલાય x માઇનસ વાય, પેલું બોલાય x પ્લસ વાય. ગુણાકાર કરું તો x વર્ગ ઓછા y વર્ગ. આનો વર્ગ કરો અથવા અહીંથી જોઈ લો, આનો વર્ગ કરો, વર્ગમૂળ નીકળી ગયું એ સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ આનો વર્ગ 1. હવે છેદ સરખો જ છે તો ગુણાકાર કરું વર્ગ થાય એટલે વર્ગમૂળ નીકળી ગયું. આનું વર્ગમૂળ નીકાળી દીધું. આ એ વર્ગ કોસ સ્ક્વેર બી વર્ગ કોસ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આ લસા લો તો બી સ્ક્વેર કોસ સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર આ લસા. આ એ સ્ક્વેર ગયો, છેદનો છેદ અંશમાં લઈશ એ જવાબમાં વધશે. હવે આ નીકાળું છું. જોજો P1 P2 બી સ્ક્વેર આ છેદનો છેદ અંશમાં, આ સ્ક્વેર ઉડી ગયો, આમ લીટા નહીં મારતો આ અંશમાં. અહીંયા જુઓ આ પહેલાં માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર ભલે રહ્યું. આ બે જુઓ એમાંથી હું માઇનસ એ સ્ક્વેર કોમન લઉં છું આ બેમાંથી. તો માઇનસ એ સ્ક્વેર કોમન લઉં એટલે આ +1 અને આ માઇનસ કોસ સ્ક્વેર છેદમાં આ એમનો બી સ્ક્વેર કોસ સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર. જવાબ આ બી સ્ક્વેર જોઈ છે ખબર હોય, આ ગમે તેમ ઉડાડી દેવાનું. એકવાર ફરી બતાવી દઉં પછી આ કાઢી નાખું. ભલે રહ્યું, ચાલો બતાવી દઉં ફરીથી. જુઓ આ માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર, આ માઇનસ એ સ્ક્વેર કોમન એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર. આ છેદ એમનો અને આ છેદનો છેદ આગળ અંશમાં બી સ્ક્વેર. હવે જુઓ આ બી સ્ક્વેર, આ માઇનસ કોમન બી સ્ક્વેર કોસ સ્ક્વેર માઇનસ કોમન લેવું એટલે પ્લસ એ સ્ક્વેર. આ 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર છેદમાં બી સ્ક્વેર કોસ સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર. હવે નીકાળવું એટલે કન્ફ્યુઝન ના થાય, નહીં તો પાછા બીજી વાર લખી લેવા. તો જુઓ જોઈ શું બચ્યું, આ બચ્યું આ ઉડી ગયા. કારણ આ માનાંક છે એટલે માઇનસ છે તો પ્લસ થઈ ગયા. આ બે સરખા છે ઉડી ગયા. જવાબ શું હોય તો બી સ્ક્વેર. લંબ અંતરોનો ગુણાકાર બી સ્ક્વેર છે. થઈ ગયું સાબિત. એકદમ સરસ દાખલો, મસ્ત તૈયાર કરી દેવાનું. મોસ્ટ IMP.
ઉદાહરણ 28 જુઓ, ત્યાં ઉપર જ છે સ્વાધ્યાય 10ની. હમણાં જે આપણે 21મો દાખલો કર્યો ને સ્વાધ્યાયનો, એક્ઝેક્ટ એવી જ રકમ, પણ રકમ જરાક લખેલી છે જુદી રીતે, બાકી દાખલો એ જ છે. જુઓ, બે રેખાઓથી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે એમ બતાવો. અને બે રેખા જુઓ સમાંતર જ છે. ધારો કે રેખાઓ જોજો, પહેલી રેખા છે 3x ઓછા 2y બરાબર 5, તો એને લખાય -5 બરાબર 0. અને બીજી રેખા છે 3x વત્તા 2y ઓછા 5 બરાબર 5 છે, અને આ બાજુ લખાય થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે એમ બતાવો. તો આ બંનેથી સમાન અંતરે આવેલ બિંદુ હું ધાર લઉં છું XY, એટલે સીધું રેખાનું સ્વરૂપ જ આવે ને. જોજો XY. તો રકમ કહે છે કે આ પહેલા બિંદુથી રેખાનું, આ બંને રેખાથી સમાન અંતર છે બિંદુનું, તો આ પહેલી રેખાથી આ બિંદુનું અંતર 3x ઓછા 2y ઓછા 5 માનકમાં અપોન √a² પ્લસ b² થાય. બીજી રેખાથી આ બિંદુનું અંતર તો ફરી √a² પ્લસ b². આ તો ગયા. આ માનાંક દૂર કરું એટલે એકવાર પ્લસ અથવા બીજી વાર માઇનસ, અને માઇનસ ડાયરેક્ટ ગુણાવી દો તો -3x -2y માઇનસ પ્લસ 5 થાય. આ તો જુઓ 3x ગયા, 5 ગયા, -2y બરાબર +2y, તો આ 4y બરાબર 0, તો y બરાબર 0. જોઈ લો, આ એક રેખા આવી ગઈ. કોનું સમીકરણ છે? x અક્ષનું. ઓકે. અહીંયા જુઓ, આ ડાબી બાજુ 3 ને 3 6x, આ 5 સામે 5 ને 5 10, આ તો ઉડી ગયા. તો x બરાબર 10/6. આ જુઓ શિરોલંબ રેખા છે. y બરાબર 0 એ x અક્ષનું સમીકરણ છે, અને x બરાબર 5/3 એ x અક્ષને લંબ રેખા છે. આ બે લખી દીધું. તો રકમ કહે છે કે આ બે રેખાથી સમાન અંતરે આવેલ બિંદુઓનો પથ એ રેખા દર્શાવે. થઈ ગયું. તેથી બિંદુ પથ રેખા દર્શાવે છે. આ વાક્ય છેલ્લું મેં ટૂંકમાં લખ્યું, બાકી આખું રકમનું વાક્ય લખવું તો રેખાએ આપેલ બંને રેખાઓથી સમાન અંતરે આવેલ બિંદુઓનો પથ રેખા દર્શાવે છે. તો આખું વાક્ય આપણે 21મો દાખલો કર્યો એ જ રીત છે ભાઈ. જુઓ, એટલે મેં અત્યારે અહીંયા એ ગણાવી દીધો. ખ્યાલ આવે? સમજી ગયા ને? ઓકે. હવે આજનો લેક્ચર આટલો રાખીએ છીએ. નવા દાખલા નવા લેક્ચરથી કરીશું આગળ. ઓકે, મળીએ નવા લેક્ચરમાં. આટલું સરસ તૈયાર કરી દેજો.